ગુજરાતનો આવાજ। હજુ ઉનાળાની શરૂઆત પણ નથી થઈ ત્યાં ધોરાજીમાં પીવાના પાણી માટે મહિલાઓ આંદોલન કરવા બની મજબૂર। ધોરાજીમાં વધુ એક ચક્કાજામ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં દુખાવા સમાન બન્યો પીવાના પાણીનો પ્રશ્ન। ધોરાજી અને જામકુંડોળાને પીવાના પૂરો પાડતો ફોફર ડેમ હાલ પૂરો ભરેલ છે, પણ નગરપાલિકા તંત્રની અણઆવડતને કારણે ધોરાજીની આમ જનતા ત્રાહીમામ થઈ છે। કયા વિસ્તારમાંથી આવો છો? કેટલા દિવસે પાણી આવે છે? ઓપીટી ટાવર અંદર લેવર સાઈડ નીચે આવે છે અમે પાણીના અંદરમાં બે એટલે બહુ જ અમને તકલીફ છે। 10 દિવસથી હજી બી પાણી દેવામાં નથી અમે પાણી દે છે તો નાળીનું પાણી દે છે એમને એમાં તો સાહેબ જવાબ દેતા નથી। અમે આવ્યા ભેગી તો સાહેબ ભાગી ગયા। અમે ક્યાં જાય હવે એકાત્ર પાણીની ખાસ વિનંતી છે તમને સાહેબ। શું માંગણી તમારી? અમારે ટાંકા ગાળો કરો આંગણે આને ટાંકા લગાડો તો તમારી વિનંતી એટલે પાણી આવે એવી વિનંતી છે અમારી। ના આંદોલન બપોરે પાણી રાતને અડધી રાતે તો પાણી આપે છે। શું કેવું છે? શું તકલીફ છે? અંધારિયાવાડમાંથી અમને પાણીની તકલીફ છે ભાઈ। અમને 10 દિવસથી પાણી આવ્યું નથી અમારા ઘરે ને અમને પાણીના ટાંકા નખાવી દે બધી જગા ઉપર બસ ને એકાત્ર પાણી દે અમને ભાઈ। નગરપાલિકાએ શું કીધું? તો ઈ કોઈ જવાબ દેતા નથી અમને। સમજ્યા સાહેબ વયા ગયા છે ભાગી જાય છે। અમે આવીએ છે તમારી માંગણી છે? અમને બાકી પાણી જોઈએ ભાઈ એકાત્ર બીજું કાંઈ નથી જોતું અમને બસ। ધોરાજીના ઘણા વિસ્તારો આજે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે। 10 દિવસ થયા બાદ પણ પાણી વિતરણ નથી થતું અને લોકો મજબૂર બન્યા છે। ટેન્કર રાહતનો સહારો લેવા માટે વધુ રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ સમયસર પાણી મળતું નથી। ત્યારે આજરોજ સવારે રાધાનગર વિસ્તારની મહિલાઓએ ચક્કાજામ કર્યો અને પોલીસ તંત્ર દોડતું થયું। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર। આજે ધોરાજીની અંદર છેલ્લા 15 થી 20 દિવસથી પાણી વિતરણ ખોરવાયું છે। ત્યારે આ વિસ્તારના ધારાસભ્યશ્રીને ધોરાજીની જનતાએ ખોબલે મત આપીને વિસ્તારના ધારાસભ્ય બનાવ્યા છે। ત્યારે આજે ધોરાજીની જનતા પાણી વગર તડપી રહી છે। ત્યારે લોકોને રોડ ચક્કાજામ કરવાની ફરજ બને છે, કારણ કે જીવનની જરૂરિયાત વસ્તુ જે પાણી છે, જો પાણી જ લોકોને ન મળે તો લોકોને ના છૂટકે કાયદો હાથમાં લઈને રોડ બંધ કરવાની મહિલાઓએ જરૂર પડી છે। ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય છે ચૂંટણી પછી ગાયબ થઈ ગયા છે, તેને મારે કહેવું છે સામાજિક નાગરિક તરીકે કે જે પાયાની જરૂરિયાત પાણી છે, જો નગરપાલિકા દ્વારા પાણી પૂરું પાડવામાં ન આવતું હોય તો ધારાસભ્ય જવાબદાર નાગરિક છે, જવાબદાર એક ચૂંટાયેલા સદસ્ય છે અહીંથી ધારાસભ્ય તરીકે, તો તાત્કાલિક એક્શન લઈ અને પાણી વિતરણ લોકોને રોજ એકાત્ર મળે એ પગલાં લેવા જોઈએ। આ પત્યા બાદ બપોર બાદ ફરી અન્ય વિસ્તાર જેવો કે ઓપી ટાવર, અંધારિયાવાડ વિસ્તારની પણ મહિલાઓ પાણીના પ્રશ્નને લઈને નગરપાલિકાએ પહોંચી હતી અને કોઈ સહકાર ન મળતા મહિલાઓએ ચક્કાજામ કરવા માટે મજબૂર બની હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ તંત્ર ફરી દોડતું થયું। આમ ધોરાજી શહેરમાં એક દિવસમાં 2 ચક્કાજામ જોવા મળ્યા। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।